નમસ્કાર દોસ્તો, તો આજે જોઈશું તારીખ 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધીના મહત્ત્વના કરંટ અફેર્સ, જે આવનારી તમામ ક્લાસ 3ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. તારીખ 5 સપ્ટેમ્બર 2021 એટલે કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ. સમગ્ર ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રસિદ્ધ શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ હતા. યાદ રાખજો, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ. તેમનો જન્મ 1888માં તમિલનાડુના તિરુત્તાની ખાતે થયો હતો અને તેમને 1954 ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સાથે સાથે યાદ રાખીશું કે 1954માં બીજા બે મહાનુભાવોને પણ ભારત રત્ન અપાયો હતો, જે છે શ્રી રાજગોપાલાચારી અને સીવી રામન. બીજું જોઈએ તો શિક્ષણ મંત્રાલય દ્વારા 5 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ભારતના 44 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અને હા મિત્રો, યાદ રાખો કે વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે. તો ચલો નેક્સ્ટ જોઈએ. ભારતીય રેલવેના ચંડીગઢ રેલવે સ્ટેશનને ઉચ્ચ ગુણવત્તાવાળું પૌષ્ટિક આહાર આપવા બદલ 5 સ્ટાર ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવનાર ચંડીગઢ રેલવે સ્ટેશન દેશનું 5મું રેલવે સ્ટેશન બની ગયું છે. આ સર્ટિફિકેટ ઇટ રાઇટ ઇન્ડિયા મૂવમેન્ટનો જ એક ભાગ છે. FFSAI દ્વારા મુસાફરોને પૌષ્ટિક આહાર પૂરો પાડનાર સ્ટેશનને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. 5 સ્ટાર ઇટ રાઇટ સ્ટેશન સર્ટિફિકેટ મેળવનાર બીજા 4 સ્ટેશનો જે નીચે મુજબ છે: આનંદ વિહાર રેલવે સ્ટેશન દિલ્હી, છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઈ. આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે છત્રપતિ શિવાજી ટર્મિનસ ક્યાં આવેલું છે, આવી રીતે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન મુંબઈ, વડોદરા રેલવે સ્ટેશન વડોદરા અને ચંડીગઢ રેલવે સ્ટેશન ચંડીગઢ. આમાં વડોદરા રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, તે ધ્યાનમાં રાખવું. અને હા મિત્રો, યાદ રાખો, FSSAIનું પૂરું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અહીંયા સેફ્ટી પછી સ્ટાન્ડર્ડ આવે છે, તે ધ્યાન રાખજો. જેનો એક્ટ 2006માં આવ્યો હતો અને સ્થાપના 2011માં થઈ હતી. ચલો નેક્સ્ટ જોઈએ. ભારત અને સિંગાપોર વચ્ચે નૌસેના અભ્યાસ સિમ્બેક્સ 2011નું આયોજન કરવામાં આવ્યું હતું. સિમ્બેક્સ 2021 એ 28મી આવૃત્તિ હતી, જેનું આયોજન દક્ષિણ ચીન સાગરના દક્ષિણ કિનારે થયું હતું. સિમ્બેક્સ એટલે કે સિંગાપોર ઇન્ડિયા બાયલેટરલ એક્સરસાઇઝ. ચલો નેક્સ્ટ જોઈએ. કાર્બી આંગ્લોલ શાંતિ કરાર. આસામના 5 વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો, જેને કાર્બી આંગ્લોલ શાંતિ કરાર કહે છે. આ કરારની મુખ્ય લાક્ષણિકતાઓ હતી, જે કહીએ તો કાર્બી સંગઠનોને તેમના હથિયારો સોંપી હિંસા છોડી અને આત્મસમર્પણ કર્યું છે. પછી કેન્દ્ર સરકાર અને આસામ સરકાર દ્વારા 5 વર્ષ માટે 1000 કરોડનું વિશેષ વિકાસ પેકેજ ફાળવવામાં આવ્યું છે. કાર્બી આંગ્લોંગ ઓટોનોમસ કાઉન્સિલ એટલે કે KAACને વધુ સ્વાયત્તતા આપવામાં આવી છે. ધ્યાન રાખજો મિત્રો, KAAC એ સ્વાયત્ત જિલ્લા પરિષદ છે, જે બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સુરક્ષિત છે. સશસ્ત્ર જૂથોના કાર્યોનું પુનર્વસન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. KAAC વિસ્તારની બહાર રહેતા કાર્બી લોકોને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કાર્બી કલ્યાણ પરિષદની સ્થાપના કરવામાં આવશે. આ બધી કરારની લાક્ષણિકતાઓ છે. બીજા અગત્યના કરાર જોઈએ તો NLFT ત્રિપુરા કરાર, જે 2019માં થયો હતો. બ્રુ અથવા તો રિયાંગ કરાર, જે 2020માં થયો હતો. બોડો શાંતિ સમજૂતી, જે 2020માં થઈ હતી. તો ચલો આગળ જોઈએ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વતન પ્રેમ યોજના સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જન સુવિધા પૂરી પાડવા હેતુસર ડિસેમ્બર 2021 સુધીમાં 1000 કરોડના કામો પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ બેઠકની અંદર. તો ચાલો જોઈએ વતન પ્રેમ યોજના વિશે. વતન પ્રેમ યોજના ઓગસ્ટ 2021માં લોન્ચ કરવામાં આવી હતી.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા, રાજ્ય કે દેશની બહાર વસતા કોઈ પણ દાતા અથવા ગામના વ્યક્તિનું દાન અને રાજ્ય સરકારનું અનુદાનથી ગામડામાં વધુ સારી સગવડો ઊભી કરવાનું અને દાતાશ્રીઓને પ્રોત્સાહિત કરવાનું છે. જે અંતર્ગત દાતાએ પોતાની પસંદગીનું કામ અને પોતાની પસંદગીની એજન્સી દ્વારા કોઈપણ કાર્યનું 60% અનુદાન પોતે એટલે કે દાતા પોતે આપશે અને 40% અનુદાન રાજ્ય સરકાર આપશે. ટકાવારી યાદ રાખજો, 60% દાન દાતા પોતે આપશે અને 40% દાન રાજ્ય સરકાર આપશે. ચલો આગળ વધીએ. 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ 2020 જે કંઈ ખાસ નથી. ભારતનું પ્રથમ ડુંગોંગ સંરક્ષણ રિઝર્વ તમિલનાડુમાં સ્થાપિત કરવામાં આવશે. તમિલનાડુના દક્ષિણ પૂર્વ કિનારે પાલ્કની ખાડીમાં સ્થાપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પાલ્ક ખાડીમાં 500 કિમીના વિસ્તારમાં મરીન કન્ઝર્વેશન રિઝર્વની પણ સ્થાપના કરવામાં આવશે. ડુંગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી જીવ છે જેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લુપ્તના આરે હોવાથી આ સંરક્ષણ રિઝર્વ સ્થાપવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 28 મે વિશ્વ ડુગોંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચલો આગળ જોઈએ. ઔરંગા નેશનલ પાર્ક આસામ. આસામ કેબિનેટે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલીને ઔરંગા નેશનલ પાર્ક કરવાનો નિર્ણય કર્યો છે, જે બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલું છે. આ પાર્ક આસામનું સૌથી જૂનું ગેમ રિઝર્વ છે. 2016માં તેને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેને મિની કાઝીરંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આસામની રાજધાની છે દિસપુર, તેના મુખ્યમંત્રી છે હિમંત બિસ્વા શર્મા અને રાજ્યપાલ છે જગદીશ મુખી. આટલું યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ અને બીજો છે વિશ્વ ભૌતિક ચિકિત્સા દિવસ. તો વિશ્વ સાક્ષરતા દિવસ વિશે વાત કરીએ તો યુનેસ્કો દ્વારા 1967થી 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો, આ પ્રશ્ન એક વખત જીએમસીમાં પૂછાઈ ગયેલો છે, તો યાદ રાખજો. વર્ષ 2021ની થીમ છે લિટરસી ફોર અ હ્યુમન સેન્ટ્રેડ રિકવરી નેરોઈંગ ધ ડિજિટલ ડિવાઇડ. તો યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે. તો યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો મિત્રો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક પેરિસમાં આવેલું છે. યુનેસ્કો પેરિસ્કો આવી રીતે યાદ રાખી શકો છો, યુનેસ્કો પેરિસ્કો. ચલો નેક્સ્ટ જોઈએ. એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી એ તમિલનાડુના શહેરી ગરીબી આવાસ પ્રોજેક્ટ માટે $150 મિલિયન લોન મંજૂર કરી છે. તો જોઈએ એડીબી વિશે. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 19 ડિસેમ્બર 1966ના રોજ થઈ હતી, જેનું મુખ્ય મથક મનીલા ખાતે આવેલું છે. મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે. વર્તમાન સભ્ય દેશો છે 68. આ બેંકમાં સૌથી વધારે શેર હિસ્સો ધરાવે છે તો જાપાન અને તે અમેરિકા છે. અને હા મિત્રો, યાદ રાખજો, તમિલનાડુના મુખ્યમંત્રી છે કે સ્ટાલિન અને તમિલનાડુના રાજ્યપાલ છે RN રવિ અને રાજધાની તો ખબર જ હશે ચેન્નઈ. તો ચલો આગળ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાંજલિ પોર્ટલ 2.0 અને અન્ય કેટલીક પહેલો શરૂ કરી છે. 7 સપ્ટેમ્બરના રોજ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાંજલિ પોર્ટલ 2.0 પહેલ શરૂ કરી હતી. આ પહેલ ભારતના ભવિષ્યને ઘડવામાં મદદ કરશે. શાળા વિકાસ માટે શિક્ષક, સ્વયંસેવકો, દાતાઓ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં યોગદાન આપનારાઓની સહાયતા પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવી છે. જોકે વિદ્યાંજલિ યોજના 2017માં લોન્ચ કરવામાં આવી હતી અને હવે જે લોન્ચ કરવામાં આવી છે તે એનું બીજું વર્ઝન છે. આ પોર્ટલના વિકાસ માટે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકો અને દાતાઓને સુવિધા આપીને સાક્ષરતા સુધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. અન્ય પહેલો જે શરૂ કરવામાં આવી છે તે જોઈએ તો તેમાં પહેલી છે ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોશ, જે બાળકો અને શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ માટે છે. આ શબ્દકોશમાં 10,000 શબ્દો છે. બોલતા પુસ્તકો, આ પહેલ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ઓડિયો બુક છે. પછી ત્રીજી છે શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને માન્યતા ફ્રેમવર્ક.
જેની અંતર્ગત શાળાઓમાં ધોરણના રૂપમાં સિદ્ધિના વૈશ્વિક માપદંડ પ્રદાન કરવા માટે CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, યાદ રાખજો મિત્રો, દ્વારા પ્રસ્તાવિત ગુણવત્તાયુક્ત પહેલ છે. અને ચોથી છે ભારત માટે નિષ્ઠા શિક્ષક તાલીમ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો છે. તો ચલો નેક્સ્ટ જોઈએ. C295 એટલે કે C295 મેગાવોટ વિમાન સ્પેન પાસેથી ખરીદવાની મંજૂરી મળી છે. સુરક્ષા બાબતોની સમિતિએ એરસ્પેસ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે ભારતીય વાયુસેના માટે 56 જેટલા C295 મેગાવોટ ક્ષમતાવાળા મધ્યમ પરિવહન વિમાનોની ખરીદી માટે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, જે સ્પેનની કંપની છે, અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા મેક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે સંયુક્ત રીતે ચલાવવામાં આવશે. ખરીદવાના સોદા પર 20,000 કરોડથી વધુનો ખર્ચ થશે. આ વિમાનોની વહન ક્ષમતા 5 થી 10 ટન છે. ચલો આગળ જોઈએ. કાપડ ઉદ્યોગ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી મળી છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન 13 ક્ષેત્રો માટે જાહેર કરાયેલી યોજના છે. કેટલા? 13 ક્ષેત્રો માટે કેન્દ્રીય બજેટ 2021-22માં રજૂ કરવામાં આવી હતી, જેમાં 1.97 લાખ કરોડના ખર્ચનો સમાવેશ કરાયો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં ઉત્પાદિત ઉત્પાદનોમાંથી વેચાણ વધારવા પર કંપનીઓને પ્રોત્સાહિત કરવાનો છે. તો જોઈએ કાપડ સંદર્ભે આ યોજના. તો 5 વર્ષના સમયગાળા માટે આ ક્ષેત્રના ઉત્પાદન પર 10,683 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. જેવી વગેરે આંકડાકીય માહિતી છે જે આપણે પરીક્ષા માટે કંઈ ખાસ મહત્વની બનતી નથી. તો ચલો આગળ જોઈએ. ઓસિન્ડેક્સ 2021 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નૌસેના અભ્યાસ આયોજન કરવામાં આવ્યું છે. આ યુદ્ધ અભ્યાસ 4થા નંબરનું હતું, જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું હતું. દ્વિવાર્ષિક દ્વિપક્ષીય અભ્યાસ છે, જેની શરૂઆત 2015માં થઈ હતી. યાદ રાખજો મિત્રો, ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા, તેના PM છે સ્કોટ મોરિસ અને કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ચલો આગળ વધીએ. 10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, જેની થીમ છે ક્રિએટિંગ હોપ થ્રુ એક્શન. અને બીજું જોઈએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા ઇન્ડિયા રેન્કિંગ 2021 બહાર પાડ્યું છે. આ રેન્કિંગમાં કુલ 10 કેટેગરીમાં ભારતીય શિક્ષણ સંસ્થાઓને રેન્ક આપવામાં આવ્યો છે. ઓવરઓલ કેટેગરીમાં ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT મદ્રાસ પ્રથમ ક્રમે છે, જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર બીજા ક્રમે છે. ઓવરઓલ કેટેગરીમાં ગુજરાતની માત્ર 3 સંસ્થાઓ પૈકી IIT ગાંધીનગર 33મા ક્રમે છે, ગુજરાત યુનિવર્સિટી 62મા ક્રમે છે, અને SVNIT એટલે કે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત ખાતે આવેલી છે, તે 98મા ક્રમે છે. બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ હોય તો ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે પ્રથમ ક્રમાંકે આવેલી, અને તે ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. આ થોડું ગુજરાતની સંસ્થા છે એટલે થોડું ઇમ્પોર્ટન્ટ બને છે. બીજા ઘણા બધા રેન્કિંગ આપવામાં આવે છે પણ તે કંઈ ઇમ્પોર્ટન્ટ બનતા નથી. તો ચલો આગળ જોઈએ. તેરમી બ્રિક્સ સમિટ 2021નું વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યું. વર્ચ્યુઅલ એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 13મી બ્રિક્સ સમિટ 2021ની અધ્યક્ષતા કરી હતી. આ વખતની થીમ છે BRICS@15 ઇન્ટ્રા બ્રિક્સ કોર્પોરેશન ફોર કન્ટિન્યુટી, કન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ. તો બ્રિક્સ એટલે જોઈએ તો B ફોર બ્રાઝિલ, R ફોર રશિયા, I ફોર ઇન્ડિયા, C ફોર ચાઇના અને S ફોર સાઉથ આફ્રિકા. બ્રિક્સની સ્થાપના 2016માં થઈ હતી અને સાઉથ આફ્રિકા 2010થી જોડાયું છે. બ્રિક્સ દ્વારા 2014માં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી હતી. બ્રિક્સનું વડુમથક શાંઘાઈ, ચીન ખાતે આવેલું છે. અને હવે પછીની 14મી બ્રિક્સ સમિટની
જે 2022માં યોજાવાની છે તેની અધ્યક્ષતા ચીન કરશે. તો ચલો નેક્સ્ટ જોઈએ. રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લાના થાર રણમાં ડાયનોસોરના 3 પ્રજાતિના પગના નિશાન મળી આવ્યા છે. જે કઈ જગ્યાએ છે? જેસલમેર જિલ્લાના થારના રણમાં 3 પ્રજાતિઓ નીચે મુજબની છે, જે જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે. બાકી ચલો આગળ જોઈએ. ALT એટલે કે અટલ ટિંકરિંગ લેબ્સ સ્પેસ ચેલેન્જ 2021 શરૂ કરવામાં આવ્યો છે. નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશને ઇસરો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સહયોગથી ALT સ્પેસ ચેલેન્જ 2021 શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને સ્વતંત્ર પ્લેટફોર્મ આપવામાં આવે જ્યાં તેઓ ડિજિટલ યુગને લગતી સ્પેસ ટેકનોલોજીની સમસ્યા ઉકેલવા માટે પોતાને નવીન બનાવવામાં સક્ષમ બની શકે. યાદ રાખજો, ATL એટલે અટલ ટિંકરિંગ લેબ્સ. આગળ જોઈએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. પછી આગળ છે માંડા ભેંસને નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક રિસોર્સિસ દ્વારા ભારતમાં મળેલી ભેંસની 19મી અનન્ય જાતો તરીકે માન્યતા આપવામાં આવી છે. માંડા ભેંસ એ પૂર્વીય ઘાટના ઉચ્ચ પ્રદેશ અને ઓડિશાના કોરાપુટ પ્રદેશમાં જોવા મળે છે. તો યાદ રાખજો માંડા ભેંસ. આગળ જોઈએ તો અમેઝોન ઇન્ડિયાએ કિસાન સ્ટોર નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કોણે કર્યું છે? અમેઝોન ઇન્ડિયાએ કિસાન સ્ટોર. આગળ વધીએ. આયુષ મંત્રાલય દ્વારા આયુષ આપકે દ્વાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શું નામ છે અભ્યાસનું? આયુષ આપકે દ્વાર. નેક્સ્ટ જોઈએ. અમેરિકામાં સ્થિત મોર્નિંગ કન્સલ્ટ ગ્લોબલ રેટિંગ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ એપ્રુવલ રેટિંગ ધરાવે છે, જેમને 70% રેટિંગ મળ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે પ્રાણ નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે, જે શુદ્ધ હવાને લગતું છે. તો થેન્ક યુ મિત્રો. આજના વીકમાં આટલું કરંટ અફેર્સ. કંઈ પણ કોઈ ડાઉટ હોય, પ્રશ્નો હોય કે પછી કંઈ સજેશન હોય, ખાસ કરીને સજેશન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં દર્શાવજો. અને જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.